નવું સત્ર શરૂ થતાં જ ફીને લઈને બબાલ શરૂ થઈ ગઈ છે। અમદાવાદના મણિનગરની જીવકોરબા સ્કૂલમાં આજે ફી વધારાને લઈને વાલીઓ ફરી એકવાર વિરોધ નોંધાવ્યો। સંચાલકોએ નવા સત્રમાં નવા ફી સ્ટ્રક્ચર મુજબ ત્રિમાસિક ફી લેવાનો આગ્રહ રાખતા વાલીઓ રોષે ભરાયા। જો કે સ્કૂલની ફી પ્રાથમિક વિભાગમાં 10,000થી ઓછી છે, પરંતુ સંચાલકો ફી નિયમ સમિતિની મંજૂરી વિના જ માસિક ₹500થી લઈને 600 સુધીનો વધારો કર્યો છે। સંચાલકોએ વાલી પ્રતિનિધિઓ સાથે બેઠક કરી સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો। વાલીઓ જ્યાં સુધી સમિતિની મંજૂરી ન મળે ત્યાં સુધી જૂની ફી ભરવા માટે મક્કમ જણાઈ રહ્યા છે। અગાઉ શાળા શરૂ થયાના પ્રથમ દિવસે જ વાલીઓ કેમ્પસમાં વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા। બીજી તરફ શાળા સંચાલકોનું કહેવું છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે જે નવા ફી ખરડાની વાત કરી છે તે અંગેની પૂરતી માહિતી કે જાહેરાત કરી જ નથી, જેના કારણે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ફીને લઈને તકરાર જોવા મળી રહી છે। અમારો જે એમનો મુદ્દો હતો કે ભાઈ તમે એકવાર ક્વાર્ટરલી 3650 રૂપિયા ભરો, પણ અમારું એવું કહેવું છે કે અમે નવા સ્ટ્રક્ચર પ્રમાણે નહીં પણ જૂના પ્રમાણે 380 જે અમારી માસિક ફી છે એના ક્વાર્ટરલી ભરવા માટે અમે તૈયાર છીએ। અને તમે કહો તો કાલે તમે કોઈ ખાતામાં નાખી દઈએ, પણ એ લોકો એવું કહે છે કે ના, અમે અમારા જે 3650નું અમે જે સ્ટ્રક્ચરમાં નક્કી કર્યું છે એ અમે લઈશું। એટલે એ લોકો એક વાત પકડીને બેસી રહ્યા છે। એટલે અમારી માંગ એ જ હતી કે જે જૂની ફીનું 380 પ્રમાણે છે એના 1520 ભરવાના થાય છે એ ભરવા અમે તૈયાર છીએ। અને સ્કૂલ તરફથી કહેવાનું એવું છે કે અત્યારે જે સ્ટ્રક્ચરનો વધારો આવ્યો છે અને 3600 રૂપિયા તમારે ત્રિમાસિક ફી ભરવી પડશે। અમે ફીનો વધારો કરેલ નથી, અમે માત્ર જે ફી હતી એના ક્વાર્ટરમાં વહેંચવું પડે। પહેલાં મંથલી ફી હતી, અમે દર મહિને લેતા હતા, એને અમે રિસ્ટ્રક્ચર કરીને સરકારે જે રીતે અમને કર્યું છે એ રીતે અમે 10% કે વધારો જે હતો એ રીતે અમે વધારો રિસ્ટ્રક્ચરમાં મૂકેલો છે અને મંજૂરીની અપેક્ષાએ અમે સરકારમાં રજૂ કર્યું છે, અમે એફિડેવિટ કરેલું છે।